માળિયા હાટીનાના વેરડી ગામે કાદાવાડી ખોડિયાર માનો 400 વર્ષ જૂનો ટીંબો આવેલો છે। અહીંની એક મોટી શિલામાં ખોડિયારમાં, મોગલમાં, પીઠળમાં અને નાગબાઈ માતાજીના જૂના સ્થાનકો આવેલા છે। વેરડી ગામે કારડિયા સમાજ, મહિયાક સમાજ, રબારી સમાજ અને લોહાણા સમાજ પણ રહે છે। દર વર્ષે આ જગ્યા પર ગામ સમસ્ત એક જ નવરાત્રિ ઉજવવામાં આવે છે। એક વર્ષ પહેલા સમસ્ત ગામ લોકોએ એક મોટો યજ્ઞ કર્યો હતો। વેરડી ગામ એટલે જંગલનું ગીર વિસ્તારનું નાનકડું ગામ છે। અહીં કાદાવાડી ખોડિયાર માતાજીનો અનોખો ઇતિહાસ છે। અહીં 20 ફૂટની મોટી શિલાઓમાં નાના નાના સ્થાનકો આવેલા છે। બાદ સમસ્ત હવન યજ્ઞ યોજાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના વેરડી ગામે આવેલા છે। વેરડી ગામ આમ તો પૌરાણિક ગામ છે અને જંગલ સાથે જોડાયેલું છે। વન્ય પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓની સાથે સંપર્કમાં રહેલું વેરડી ગામ શેરગઢ ચોવીસીના એક ગામમાંનું એક ગામ છે, જેનું શેરગઢ ચોવીસી નીચે આ ગામનો સમાવેશ થાય છે। મહિયા ક્ષત્રિય સમાજના જે 24 ગામ આવે છે શેરગઢ ચોવીસી નીચે, એમાંનું વેરડી ગામ છે। વેરડી કહેતા આમ તો જંગલની દ્રષ્ટિએ જ્યાં વન્યજીવો અને વેરડી એટલે એ જંગલ સાથે જોડાયેલું ગામ છે। અહીંયા વેરડી ગામમાં કાદાવાળા ખોડિયાર માતાજીનું એક અહીં સ્થાનક છે। 15 મીટર જેટલી મોટી શિલાના અલગ અલગ ટુકડા થઈ અને એમાંથી અલગ અલગ ભાગ પડેલા છે અને પૌરાણિક આશરે 400-450 વર્ષ જૂનું આ ગામ સ્થપાયેલું છે। આ ગામમાં તમે દાખલ થતા જ ગરબી ચોક અને કાદાવાળા ખોડિયાર તરીકે માતાજી અહીંયા બિરાજમાન છે। આગળ ખોડિયાર માતાજીનું મંદિર છે। ખોડિયાર માતાજીના મંદિર પછી મોગલમાં, નાગબાઈમાં, પીઠળમાં એમ અનેક માતાજીના સ્થાનક આવેલા છે અને આમનું છેલ્લા 2.5-3 વર્ષથી અહીંયા માતાજી જાગૃત થયેલા છે। એમાં મુખ્યત્વે આ ગામમાં મહિયા ક્ષત્રિય સમાજ, રબારી સમાજ, કારડિયા સમાજ, લોહાણા સમાજ અને દલિત સમાજનો વસવાટ છે। અને આ ગામમાં આમ તો પંખીના માળા જેવું નાનું એવું ગામ છે અને માતાજીની અલૌકિક શ્રદ્ધા છે। આ ગામના જ રહીશ છે મહિયા દરબાર, એમના દીકરી બા 2 છે, એમને માતાજી પ્રથમ સપને આવેલા, ત્યારબાદ આ જગ્યાનું એમને ખ્યાલ પડતા નવજાગૃત થયેલ અને નવચેતના થતાં આ મંદિર સ્વરૂપે કાદાવાળા ખોડિયારમાં, ત્યારબાદ પીઠળમાં, મોગલમાં, નાગલમાં અને અન્ય દેવી દેવતાઓના સ્થાનક આવેલા છે। જય માતાજી।